નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આન બાન અને શાન સાથે નીકળેલો ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો અત્યારે માંડવી તરફ હવે પહોંચવાની તૈયારી છે। સમગ્ર રૂટ પર અત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે વડોદરા શહેર પોલીસ પણ ખૂબ જ વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા અર્થે અહીંયા સજાગ જોવા મળી રહી છે અને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? ઐતિહાસિક વરઘોડો નીકળ્યો છે, પોલીસ વિભાગ પણ ખડે પગે જોવા મળી રહ્યું છે, તમામ જગ્યા પર નજર રાખી રહ્યું, શું કહેશો? 288ની જે નરસિંહજીનું વરઘોડા આજે શહેરમાં નીકળેલી છે, મંદિરથી પ્રસ્થાન કરી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પ્રસારિત થઈ છેલ્લે તુલસીવાડી ખાતે આ વિવાહ સંપન્ન થનાર છે અને તે પછી મોડી રાત્રે ત્યાંથી પરત નીકળતી આ પાલકી મંદિરમાં પરત આવીને વિરાજમાન થશે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ વ્યવસ્થા બની રહે તે માટે આપણા ડિટેલ્ડ આયોજન કરી છે। તમે જોઈ શકશો કે પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનથી કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ, બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, કેટલાક વિસ્તારોમાં આપણે જે ફેસિલિટેટિંગ વ્યવસ્થાઓ જો કરવાનું છે આ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જગ્યા જગ્યાઓ પર સ્થાનિક રહીશો સાથે સંકલનમાં રહીને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અંગેનો વિસ્તૃત ઇંતજામ કરવામાં આવેલ છે। તો ટ્રાફિક નિયમન માટે પણ એડવાન્સથી આપણે જાહેરનામા બહાર પાડી કેટલાક વિસ્તારોમાં આ મૂવમેન્ટ માટે સરળતા રહે તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ અમલમાં મૂકી છે। આજે મોટી સંખ્યામાં ભક્તિજનો ભેગા થયા છે, તો આપણા મૂવિંગ બંદોબસ્ત, કેટલાક હાઈ રાઇઝ પોઈન્ટ ઉપર આપણા હાજરી, ડીપ અને સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસની ખાસ હાજરીઓ અને જે મંદિરથી માંડીને તુલસીવાડી સુધી સંવેદનશીલતાને ધ્યાને રાખીને પોલીસ, SRPF, હોમગાર્ડ, TRBના સભ્યો જુદા જુદા સ્થળે તૈનાત છે। ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCBના ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ નજર રાખી રહ્યા છે। તો આપણો વિશ્વાસ છે આજની રાત દરમિયાન ચાલનારા કાર્યક્રમ વડોદરા શહેરના ભક્તજનો સારી રીતે નિહાળી શકે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવીશું। ખાસ કરીને વાત કરીએ તો જે રથ અહીંયાથી જવાનો છે તેનું પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવ્યું છે। આપણે શહેરના સંવેદનશીલતા ધ્યાને રાખી આપણે જે એન્ટી સબોટેજ ચેકિંગ માટે BDDS ટીમ, ડોગ સ્ક્વોડ અને આપણે જે વિસ્તારોમાં સ્ક્રીનિંગ કરવાનું આયોજન છે આ પણ છે। સાથે સાથે કોઈ કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે આપણે પાસે વરુણ, વજ્ર વ્હીકલ પણ છે અને અન્ય સ્પેશિયલ પર્પઝ વ્હીકલ પણ આમાં તૈનાત છે। તો અધિકારીઓ, કર્મચારીઓ સતત મોનિટરિંગ કરી શકે તે માટે તમે જોઈ શકશો કે પોલીસ અધિકારીઓ બોડી ઓન કેમેરા સાથે તૈનાત છે। તો આ સમગ્ર કાર્યક્રમને આપણે દરેક બંદોબસ્તને જે રીતે આપણે કરીએ છીએ આ વખતે પણ લાઈવ ટેલિકાસ્ટિંગ થઈ શકે તે માટે પણ CCTV કેમેરા અને બોડી કેમેરાનો મોનિટરિંગ પણ આપણે કરી રહ્યા છીએ। તો પોલીસ દરેક રીતે આ કાર્યક્રમના સુરક્ષા માટે તૈયાર છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નિજ મંદિરે જ્યારે વરઘોડો પરત પહોંચશે ત્યાં સુધી બંદોબસ્ત યથાવત રહેશે। આપણે 2 તબક્કામાં આપણે બંદોબસ્ત રાખી છે। આજે જે કાર્યક્રમ શરૂ થઈ છે બપોરે 3 વાગ્યાથી આપણા પોલીસ અધિકારીઓ તૈનાત છે। અત્યારે જ્યારે મોડી રાત્રે તુલસીવાડી પહોંચશે અને લગ્નવિધિ જે છે તે તેને પરત આવે ત્યાં સુધી પણ આપણે બંદોબસ્ત છે। તે પછી પણ બીજા શિફ્ટમાં પોલીસ, SRPF, હોમગાર્ડ, TRB જરૂરિયાત મુજબ આપણા હાજર રહેશે। એટલે સમગ્ર રાત અને આવતીકાલ સવાર સુધી જ્યાં સુધી મંદિરથી નીકળીને પરત આવીને વિરાજમાન ના થાય ત્યાં સુધી આપણા ખડે પગે પોલીસ અધિકારી કર્મચારીઓ બંદોબસ્ત ગોઠવે। ચોક્કસ, તો પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। વડોદરા શહેર પોલીસ જે રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, નિજ મંદિર જે નરસિંહજી પોળ ખાતેનું જે ભગવાન નરસિંહજીનું મંદિર છે ત્યાંથી નીકળેલો વરઘોડો તુલસીવાડી પહોંચશે। તુલસીવાડી ખાતે વિવાહ વિધિ સંપન્ન થશે અને વિવાહ વિધિ સંપન્ન થયા બાદ જ્યારે વરઘોડો નિજ મંદિરે નરસિંહજીની પોળ ખાતે પહોંચશે ત્યારે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે, તબક્કાવાર પોલીસને ત્યાં સૂચનાઓ સાથે તૈનાતી કરવામાં આવી છે અને તે મુજબ જ્યારે પરત વરઘોડો મંદિરે પહોંચશે ત્યારબાદ જ
આ પોલીસ બંદોબસ્ત યથાવત રીતે હટાવવામાં આવશે તેવું અત્યારે પોલીસ કમિશનર જણાવી રહ્યા છે. આ રથ તમને બતાવશે અમારા કેમેરામેન અબરાર સૈયદ. જે રીતે વાત કરવામાં આવે તો માંડવી ખાતે જ્યારે વરઘોડો પહોંચશે અને વરઘોડો માંડવી ખાતે મંદિરેથી નીચેથી ભગવાનની સાથેથી આવી અને આ જ રથમાં સવાર થઈ અને તુલસી માતાને પરણવા માટે ભગવાન નરસિંહજી તુલસી માતાના મંદિરે કારેલી બાગ ખાતે જે આવેલું છે ત્યાં ગાડી પહોંચશે. અને આ જે રથ છે કે દર વખતે આ રીતે રથ શણગારવામાં આવતો હોય છે અને તેમાં ભગવાનને બેસાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ તુલસીવાડી ખાતે આ રથ પહોંચતો હોય છે અને ભવ્યાથી ભવ્ય રીતે તુલસી મંદિર ખાતે સ્વાગત કર્યા બાદ વિવાહ વિધિ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શરૂ થઈ અને સંપન્ન થતી હોય છે અને ત્યારબાદ નિજ રથમાં મંદિરે આ વરઘોડો પરત ફરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ ભક્તિમય માહોલ સાથે આ વરઘોડો હવે માંડવી તરફ આવી રહ્યો છે અને ભક્તોનું ઘોડાપુર જે સમગ્ર રૂટ છે ત્યાં ઉભરાઈ રહ્યું છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.